ચાલો આવી જાઓ બધા વિદ્યાર્થી મિત્રો આપણી આ સ્ટડી કેન્ટીનમાં. હું છું આરામ ઉબીના અને સ્વાગત છે તમારા બધાનું આપણી આ સ્ટડી કેન્ટીનમાં. જો તમને મારા વિડીયો ગમતા હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. પ્રકરણ 5 સમાંતર શ્રેણીના ગુણભાર જોઈ લો. બેઝિક ગણિતવાળા વિદ્યાર્થી માટે 8 ગુણનું આ પ્રકરણ છે અને સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થી માટે 4 ગુણનું છે આ પ્રકરણ. આ પ્રકરણનો આજે ક્લાસ 4 છે. આના પહેલાં ક્લાસ 3 થઈ ગયો છે. તેમાં આપણે સ્વાધ્યાય 5.1નો પ્રશ્ન નંબર 4 કર્યો હતો. ક્લાસ 3માં આપણે આ પ્રશ્ન નંબર 4માં જેટલા દાખલા છે એમાંથી 4 દાખલા ગણ્યા છે. અમુક દાખલાઓ મેં તમારા માટે બાકી રાખ્યા છે, તમે જાતે ગણજો અને જો કોઈક પ્રશ્ન ન ખબર પડતી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. ચાલો હવે આપણે ક્લાસ 4 શરૂ કરીએ, જેમાં nમું પદ શોધવાના દાખલા ગણવાના છે. આપણે સમાંતર શ્રેણીનું nમું પદ શોધો. ચાલો હવે આપણે આગળ વધીએ. આજના ક્લાસમાં આપણે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાના દાખલા જોવાના છે. તો એના માટે આપણે સૌથી પહેલાં કેટલીક બાબતને સમજીએ તો તમને સૂત્ર પણ સરળતાથી યાદ રહી જશે અને દાખલો ગણવામાં પણ એકદમ આસાની રહેશે. તો જુઓ, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવા માટે આપણને આ બે બાબતો ખબર છે કે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a1 અને સામાન્ય તફાવત d હોય છે, બરાબર. તો ચાલો nમું પદ શોધવા માટેના દાખલા તમને પૂછવાના છે. તો આપણે બીજું પદ શોધવું હોય, ત્રીજું, ચોથું પદ શોધવું હોય તો એના માટે આપણે અત્યાર સુધી શું કરતા હતા? જુઓ, બીજું પદ શોધવું હોય તો આપણે શું કરીએ? પહેલા પદની અંદર તફાવત ઉમેરી દઈએ તો શું મળે છે આપણને? બીજું પદ મળે છે, બરાબર. ચાલો બીજા પદની વાત તો થઈ ગઈ. હવે જુઓ ત્રીજું પદ. તો ત્રીજું પદ આપણને શોધવું હોય તો આપણે શું કરીએ છીએ? બીજા પદની અંદર તફાવત ઉમેરીએ છીએ. બીજું પદ હોય એમાં તફાવત ઉમેરી દઈએ એટલે આપણને ત્રીજું પદ મળી જાય. પરંતુ આ જે બીજું પદ જે છે એ ક્યાંથી આવ્યું? આ બીજું a2 આરો a1 પ્લસ ડીમાંથી. તો જુઓ હવે ધ્યાન રાખો, a2 એટલે શું? પહેલા પદમાં તફાવત ઉમેર્યો. તો આપણે a2ની જગ્યાએ a2 બરાબર શું છે? a1 પ્લસ ડી છે. તો a2ની જગ્યાએ a1 પ્લસ ડી મૂકીએ. જુઓ હવે ધ્યાન રાખો, a1 પ્લસ ડી મૂકી દીધો a2ની જગ્યાએ, બરાબર. કારણ કે a2 શું છે? a1 પ્લસ ડી, એટલે કે પહેલા પદમાં તફાવત ઉમેરવાથી a2 મળે છે અને આ પ્લસ ડી તો રહ્યો જ. તો હવે શું થશે? જુઓ, a1 પ્લસ 2d પડી ખબર. તો a3 એટલે કે ત્રીજું પદ શોધવા માટે આ રીતે પણ સૂત્ર તૈયાર થાય કે પહેલા પદમાં સરવાળો કરીએ અને a1 પ્લસ 2d કરીએ તો પણ a3 મળે. પછી જુઓ a4. તો a4 માટે આપણે શું કરીએ છીએ? ત્રીજા પદમાં તફાવત ઉમેરીએ છીએ અને ત્રીજું પદ, તો ત્રીજા પદ બરાબર શું છે? એનું આપણે શું તૈયાર કર્યું? a1 પ્લસ 2d તૈયાર કર્યું આપણે, હે ને? ત્રીજા a3 બરાબર આપણે શું તૈયાર કર્યું? આ તૈયાર કર્યું. અને હવે આ પ્લસ ડી લખીએ તો a4 બરાબર શું મળ્યું? જુઓ, a1 પ્લસ 2d અને આ બીજો d એટલે 3d થઈ જશે. તો હવે બરાબર ધ્યાન રાખીને જુઓ, a2 આપણને આવું મળ્યું, a3 આ રીતે મળ્યું અને a4
એટલે કે બીજા પદ માટે આ રીતનું સૂત્ર તૈયાર થયું, ત્રીજું પદ મેળવવા માટે આ પ્રમાણે સૂત્ર તૈયાર થયું અને ચોથું પદ માટે આ પ્રમાણે. બરાબર. તો હવે જુઓ, બીજું પદ શોધવું હોય તો અહીંયા આગળ જુઓ, ડી સાથે સહગુણક કેટલો છે? 1. કશું નથી એટલે 1 સમજીએ. તો બીજું પદ શોધવું હોય તો તફાવતનો સહગુણક 1 જ હોય છે. એટલે કે પદ બીજું છે પરંતુ તફાવત સાથેનો સહગુણક એના કરતાં 1 ઓછો છે. હવે અહીંયા જુઓ, ત્રીજું પદ શોધવું છે તો 3 કરતાં 1 ઓછો એટલે 2. તો જુઓ, સહગુણક સાથે શું ગુણાયેલું છે? સોરી, ડી સાથે સહગુણક શું છે? 2. એટલે અહીંયા 3 છે એટલે કે ત્રીજું પદ છે પણ સહગુણક 1 ઓછો 2. પછી ચોથું પદ શોધવું હોય ત્યારે સહગુણક કેટલો હશે? 1 ઓછો એટલે 3. તો જુઓ, 3D પડે છે ખબર? તો A2 શોધવો હોય તો A1 પ્લસ ડી, A3 શોધવો હોય તો A1 પ્લસ 2D, A4 શોધવો હોય તો A1 પ્લસ 3D. જે પદ હોય એના કરતાં 1 ઓછો રાખીને આ ડી સાથે ગુણવાનો સહગુણક. પડી ખબર? તો હવે આપણે અહીં આગળ જુઓ, આ જ વસ્તુને અહીંયા આગળ ધ્યાન રાખીને જુઓ. A2 બરાબર, હવે સૂત્રની રીતે લખીએ છીએ આ વસ્તુને એક બીજી રીતે જુઓ, બરાબર ધ્યાન રાખજો. હા, તો જુઓ, A1 એટલે શું? પહેલું પદ. તો પહેલા પદને આપણે A તરીકે પણ દર્શાવીએ છીએ. તો પ્લસ ડી, તો ડી સાથે કશું જ નથી એટલે આપણે એને 1 સમજીએ છીએ. બરાબર. તો અહીંયા સહગુણકમાં 1 છે તો અહીંયા આગળ આપણે એવી રીતે લખીશું કે અહીંયા 1 જ આવી જશે. તો જુઓ, ધ્યાન રાખો, કયું પદ શોધીએ છીએ આપણે? બીજું પદ શોધીએ છીએ. તો બીજું પદ શોધીએ છીએ એમાંથી 1 બાદ કરીએ છીએ તો અહીંયા સહગુણકમાં 1 આવી જાય છે. જો 2 × 2 એટલે 1 આવી જવાનો છે. તો આ જ વસ્તુ અહીંયા પણ સેટ થાય છે. આ બંને જુઓ, 2 માંથી 1 જાય તો 1 અને 1, ડી ની આગળ 1 જ રહેવાનું છે. બરાબર. હવે અહીંયા જુઓ, A3 બરાબર A1 એટલે પ્રથમ પદ પ્લસ 2D, અહીંયા 2D છે અને અહીંયા A3 છે. બરાબર. તો ત્રીજું પદ છે તો ત્રીજા પદમાં ત્રીજું પદ શોધતા હોય ત્યારે 1 ઓછું તો 3 ઓછા 1 એટલે 2 તૈયાર થઈ જશે અહીંયા આગળ. તો છે ને, જો અહીંયા 2 છે ને, પડે છે ખબર? જો હવે A4 હોય તો 4 માં 1 ઓછું એટલે 4 ઓછા 1 તો 3 થઈ જશે. જો 3 થઈ ગયા. હવે ખૂબ ધ્યાનપૂર્વક જુઓ, અહીં આગળ બીજું પદ શોધવું હતું, અહીંયા ત્રીજું અને અહીંયા ચોથું. તો આપણે શું કર્યું? બીજા નંબરનું પદ શોધવું હતું તો બેજામાંથી 1 બાદ કર્યું. ત્રીજું પદ શોધવું હતું તો 3 માંથી 1 બાદ કર્યું. ચોથું પદ શોધવું હતું તો 4 માંથી 1 બાદ કર્યું. હવે બરાબર ધ્યાન રાખો, nમું પદ શોધવું છે. nમું પદ શોધવું છે તો આના જ ઉપરથી આપણને સૂત્ર તૈયાર થાય nમું પદ શોધવા માટેનું. બરાબર ધ્યાન રાખજો. જુઓ, હવે જુઓ, an આ ચોથું પદ છે પરંતુ આપણને nમું પદ કયું? nમું. તો સૂત્ર તૈયાર કરીએ છીએ હવે આપણે. તો જુઓ, બરાબર A પ્લસ, હવે આના જ ઉપરથી જુઓ, ચોથું પદ શોધવું હતું તો 4 માંથી 1 બાદ કરીએ. nમું પદ શોધવું છે તો n-1 અને d. તો જુઓ, nમું પદ શોધવા માટેનું સૂત્ર આપણને મળી ગયું. an બરાબર A પ્લસ n-1 ઇન્ટુ d. બરાબર ધ્યાન રાખીને તૈયાર કરેલો સૂત્ર. an બરાબર A પ્લસ n-1 ઇન્ટુ d. તો આપણને nમું પદ શોધવા માટેનું સૂત્ર મળી ગયું છે. એટલે કે જે પણ પદ શોધવું હોય એના 1 ઓછા કરીને ડી સાથે ગુણાકારમાં રાખવાનું અને સરવાળો શાની સાથે છે? પ્રથમ પદ સાથે છે. તો જો આ રીતનું સૂત્ર છે, A પ્લસ કૌંસની અંદર n-1 કૌંસ પૂરો ઇન્ટુ ડી, A પ્લસ n-1 ઇન્ટુ ડી.
તૈયાર થઈ ગયું છે. બરાબર ધ્યાન રાખજો. હવે આપણે દાખલા ગણીશું ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 5.2 માં પ્રશ્ન નંબર 1 તરફ નજર કરો. જો આ કોષ્ટક આપણને આપ્યો છે, એની અંદર તમને પ્રથમ પદ, સામાન્ય તફાવત ડી, nમું પદ an છે અને ખાલી જગ્યાઓ પૂરો એવું કહ્યું છે આપણને. તો જો સૌથી પહેલામાં જો તમને પ્રથમ પદ કહી દીધું છે, તફાવત સામાન્ય તફાવત 3 છે એવું પણ કહી દીધું છે, અને આપણે શોધવાનું છે an. n એટલે કહું 8 નંબરનું પદ કયું હશે એ આપણે શોધવાનું છે. તો 8 અહીંયા n ની જગ્યાએ 8 આપ્યું છે. બરાબર, તો એનો મતલબ શું? 8મું પદ આપણે શોધવાનું છે. જો n એટલે n નંબરનું પદ, n નંબરનું કયું પદ? જો n ની જગ્યાએ લખ્યું છે 8, તો 8મું પદ અહીંયા શોધીને લખવાનું. પછી અહીંયા જુઓ પ્રથમ પદ આપ્યું છે -18, તો સામાન્ય તફાવત શોધવાનો છે આપણે, અને 10 નંબરનું પદ કયું હશે એ તમને કહી દીધું છે 0. જો 10 નંબરનું પદ 0 હશે એવું કહ્યું છે આપણને, તો આપણે સામાન્ય તફાવત શોધવાનો છે. તો આ રીતે જો જ્યાં પણ ખાલી જગ્યા દેખાય એ આપણે પૂરવાની છે. તો ચાલો શરૂ કરીએ આને ગણવાનું. તો 1 નંબર કરીને આપણે આખી લાઈન લઈ લઈશું અને પછી 8મું પદ શોધીશું. પછી બીજા નંબરમાં સામાન્ય તફાવત શોધીશું. પછી ત્રીજા નંબરમાં પ્રથમ પદ શોધીશું. આ 3 આપેલું છે. તો ચાલો કરીએ આને. તો જુઓ આપણે an શોધીએ, nમું પદ. તો ચાલો an બરાબર સૂત્ર આપણે ભણી ગયા a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો ચાલો an એટલે કેટલા આપ્યા છે? 8. તો 8 નંબરનું પદ આપણે શોધવાનું છે એનો મતલબ. બરાબર, તો જુઓ પ્રથમ પદ શું આપ્યું છે? 7 વત્તા n8 -1 d3. 7 વત્તા 8 માંથી 1 જાય તો 7, 7 પ્લસ 7 તરી 21, અને 21 અને 7 28. તો માટે એ 8 એટલે કે 8મું પદ 28 હશે. મળી ગયું આપણને 8મું પદ. ચાલો હવે બીજું જોઈએ. a બરાબર -18, d શોધવાનો છે, n 10 આપ્યો છે આપણને, an 0 આપ્યો છે. એનો મતલબ 10 નંબરનું પદ 0 હશે. n એટલે n કેટલા આપ્યા છે? 10. એનો મતલબ 10 નંબરનું પદ 0 હશે. ચાલો સૂત્ર અહીં આગળ આપણે પહેલા ડાયરેક્ટ સૂત્ર નહીં લખીએ. કેમ? જુઓ બરાબર ધ્યાન રાખજો. an બરાબર આપણને 0 આપ્યા છે, તો સૌથી પહેલા an બરાબર 0 લખી દઈએ. ત્યારબાદ an નું સૂત્ર લખીએ. તો જુઓ an નું સૂત્ર આપણને શું કહ્યું છે? a પ્લસ n-1 ઇન્ટુ ડી. બરાબર, an બરાબર 0 આપ્યું છે. પહેલા તો એ લખી દીધું. કેમ એવું કર્યું? કારણ કે an નું સૂત્ર લખતા પહેલા આપણે જોઈ લીધું કે an ની કિંમત શું છે? 0. એ તો આપણને આપી દીધી છે. તો જ્યારે આવું આપ્યું હોય ને તો આવું કરજો. એટલે ડાયરેક્ટ આની an ની નીચેનું સૂત્ર લખીએ અને બરાબર કરીને 0 લખીએ. તો હવે જુઓ a ની કિંમત -18 પ્લસ n-1, n 10 આપ્યા છે આપણને, -1. સામાન્ય તફાવત તો આપણે શોધવાનો જ છે.
માટે -18 પ્લસ 10માંથી 1 જાય તો 9D બરાબર 0. માટે હવે જુઓ 9D એકલા ડાબી બાજુએ રાખીએ અને જમણી બાજુએ આ -18 પેલી બાજુ જમણી બાજુ જશે તો +18 થઈ જશે. માટે D બરાબર 18/9. આ D સાથે 9 ગુણાકારમાં હતા તો ક્યાં ગયા? ભાગાકારમાં ગયા, જમણી બાજુ ગયા તો 18/માં જતા રહેશે 9. તો ચાલો 9 દુ 18 અને 9 એકુ 9. તો માટે D બરાબર 1 મળી ગયું આપણને. તો બસ આટલું ધ્યાન રાખજો. સોરી, D બરાબર કેટલા મળશે આપણને? 2. જો મેં ભૂલમાંથી 1 લખી દીધો. હવે ધ્યાન રાખજો. તો હવે શું ધ્યાન રાખશો આપણે કે જ્યારે પણ આપણને an આપ્યો હોય બરાબર જે પણ આપ્યું હોય an ની કિંમત આપી દીધી હોય તો an બરાબર જે કિંમત આપી હોય એ લખજો અને an ની નીચેનું સૂત્ર લખજો. બરાબર કરીને જે પણ કિંમત તમને જે આપી દીધી હોય સવાલમાં એ લખી દેજો. એટલે આ રીતે કરશો તો તમને સરળતા રહેશે. અને જો an ના જ આપ્યો હોય તો પછી ડાયરેક્ટ જ an બરાબર કરીને એનું સૂત્ર લખીને જે કિંમતો આપી હોય એ અંદર નાખીને ગણી લેવાનો દાખલો. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. જો અહીંયા આગળ પણ આપણને an બરાબર -5 આપ્યા છે. તો શું કરીશું? મેં પહેલાં કહ્યું એ જ પ્રમાણે an બરાબર -5 લખી દઈશું અને ત્યારબાદ એની નીચેનું સૂત્ર. માટે a પ્લસ n-1 ઇન્ટુ D બરાબર -5. પ્રથમ પદ આપણે શોધવાનું છે તો ચાલો એ તો એવા ને એવા જ રાખીશું. n ની કિંમત 18 ઓછા 1 D -3 બરાબર -5. જો અહીંયા આગળ આ જે -3 છે અહીંયા પણ આપણે કૌંસ કરવો જરૂરી છે કારણ કે આ એક બંને ગુણાકારમાં સંબંધમાં આપણે બતાવવાના છે કે 18 ઓછા 1 નો કૌંસ અને -3 આ બંને ગુણાકારના સંબંધમાં છે. તો જો 18 ઓછા 1 કેટલા થશે? 17 અને 17 સાથે -3 ગુણાકારમાં થશે. બરાબર. એટલા માટે અહીંયા આપણે કૌંસનું ચિહ્ન કરીશું. માટે a પ્લસ 18માંથી 1 જાય તો 17 કૌંસની અંદર -3 બરાબર -5. માટે એ હવે જુઓ +17 ઓછા 3 વત્તા ઓછા ઓછા અને 17 તરી કેટલા થશે? 17 તરી 51 બરાબર -5. એ બરાબર -5 અને આ જો -51 છે તો જમણી બાજુ જશે તો કેટલા થઈ જશે? +51. હવે માટે એ બરાબર મોટી સંખ્યા આગળની નિશાની એટલે પ્લસ જ આવશે ને 51માંથી 5 જાય તો કેટલા રહેશે? જો પહેલાં 1 બાદ કરી દો એટલે 50 અને બીજા 4 બાદ કરો એટલે કેટલા રહેવાના? 46. તો એની કિંમત મળી ગઈ આપણને. ચાલો હવે અહીંયા ધ્યાન રાખો an બરાબર 3.6 આપ્યા છે તો સૂત્ર જે લખીએ છીએ એ જ પ્રમાણે આપણે લખવાનું. a પ્લસ n-1 ઇન્ટુ D બરાબર 3.6. માટે એની કિંમત -18.9 વત્તા એનની કિંમત નથી આપી આપણને તો એવા ને એવા જ લખી દઈએ. અને ડી આપણને આપ્યા છે 2.5 બરાબર 3.6. ચાલો હવે -18.9
વત્તા હવે જુઓ અહીંયા આગળ કૌંસની અંદર n-1 છે તો અહીંયા તો સાદું રૂપ નહીં અપાય અને કૌંસની બહાર ગુણાકારમાં આ કૌંસ સાથે ગુણાકારમાં શું છે 2.5 છે તો આ 2.5ને આખા કૌંસ સાથે ગુણીએ તો શું થશે 2.5ને પહેલાં n સાથે ગુણીએ તો 2.5 n થશે પછી આ 1 સાથે ગુણીએ 2.5ને તો 1 નથી શું છે -1 છે તો શું થશે વત્તા ઓછા ઓછા અને 2.5 ગુણ્યા 1 તો 2.5 જ રહેવાના બરાબર 3.6 હવે જુઓ -18.9 અને -2.5 તો બંને માઇનસવાળા છે જુઓ આ n વાળું પદ હમણાં ધ્યાનમાં ના લેશો આ બેને જોઈ લો અચળ પદ જે છે તે તો બંને માઇનસમાં છે તો જવાબ માઇનસમાં અને બંનેનો સરવાળો તો શું થશે 9 ને 5 પહેલાં તો પોઈન્ટ પછીના આંકડાઓનો સરવાળો કરીએ તો શું થાય 9 અને 5 કેટલા થવાના 14 થશે એટલે 4 લખ્યા પોઈન્ટ કર્યો ઉપર વધ્યું ચડાઈ એટલે 8 ને 1 9 10 અને 1 11 11 1 વધી 1 એટલે 21.4 થયા અને પ્લસ 2.5 n બરાબર 3.6 હવે જુઓ 2.5 n ને ડાબી બાજુએ રાખીએ તો જમણી બાજુએ શું રહેશે 3.6 અને આ જુઓ આ માઇનસ પેલી બાજુ જશે તો પ્લસ 21.4 તો હવે સરવાળો કરીએ તો 6 ને 4 શું થશે 6 ને 4 10 થશે તો 10 0 અને આ પોઈન્ટ પછીનો એક આંકડો પોઈન્ટ પછીનો એક આંકડો એટલે અહીંયા પોઈન્ટ પછી અહીંયા એક જ શૂન્ય થઈ રહ્યું એટલે 6 ને 4 કેટલા થયા હતા 10 અને વધી 1 તો 1 ને 1 2 અને આ 3 કેટલા થયા 5 અને આ આગળનો 2 25 જો તમને આ ના ફાવતું હોય ને તો અહીંયા કરજો 3.6 અને 21.4 આ રીતે સરવાળો કરજો બરાબર એટલે કોઈ ભૂલ તમારી થાય નહીં ચાલો આગળ વધીએ n એકલો ડાબી બાજુએ રાખીએ તો જમણી બાજુ શું રહ્યું 25 અને અહીંયા આગળ જુઓ 2.5 અહીંયા આગળ ગુણાકારમાં છે તો છેદમાં જશે તો છેદમાં 2.5 જશે તો જુઓ હું પોઈન્ટ વગરનું લખું તો શું લખાય 25 લખાય બરાબર તો હવે મારે એને પોઈન્ટને પાછળ એક આંકડો અને 25 લખવા હોય તો શું લખાય છેદમાં 10 લખાય પણ છેદમાં 10 ઉલટાઈને ક્યાં જતા રહેશે અંશમાં જતા રહેશે પડે છે ખબર જો ના ખબર પડતી હોય તો જુઓ 2.5 હોય એને આપણે કેવી રીતે લખી શકીએ આવી રીતે પણ લખી શકીએ 25 છેદમાં 10 તરીકે આ બહુ પહેલાં પણ એકવાર બતાવ્યું હતું પોઈન્ટ હટાવી દેવો હોય તો છેદમાં 10 લખાય તો અહીંયા n સાથે ગુણાકારમાં 2.5 છે તો છેદમાં જશે 2.5 પણ છેદમાં આપણે 2.5 નથી લખવા શું લખવું છે 25 લખવું છે તો છેદમાં 10 જે હોય એ હવે અહીંયા આગળ છેદમાં નહીં લખીએ શું કરીશું ઉલટાઈને ક્યાં જતા રહે આવું હોય ત્યારે અંશમાં તો ચાલો 25 ગયા માટે n બરાબર 10 ચાલો હવે આની અંદર an શોધવાનું છે આપણે તો શું કરીશું anનું સૂત્ર જ લખીશું an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d બરાબર a 3.5 વત્તા હવે જુઓ n-1 એટલે n કેટલા આપ્યા છે 105 ઓછા 1 સામાન્ય તફાવત 0 અને હવે જુઓ આ 3.5 સૌથી પહેલાં હું લખી દઉં હવે બરાબર ધ્યાન રાખો સામાન્ય તફાવત 0 આપ્યો છે આપણને બરાબર તો એ અહીંયા 0 લખ્યો 0 અને એની સાથે આખું કૌંસ છે 105 - 1 તો તમે ધ્યાનથી જુઓ કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ તો શું થઈ જાય 0
જીરોનો આ કૌંસ સાથેનો ગુણાકાર 0 જ થઈ જવાનો છે, તો 0, તો માટે an બરાબર 3.5. ગમે એવી સંખ્યા હોય, ગુણાકારમાં 0 હોય તો શું થઈ જાય? 0 થઈ જાય, મિટ્ટીમાં મળી જાય. 0 સાથે ટકરાયું ગુણાકારમાં કોઈ પણ સંખ્યા તો માટીમાં મળી ગઈ. તો એ n બરાબર આપણને મળી ગયા 3.5. આજનો આ વિડીયો તમને ગમ્યો હોય તેને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સાથેને શેર કરો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.